નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્ય સરકાર આજથી રવિ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવે ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરશે, જે 31મી માર્ચ સુધી ચાલશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજ્યમાં આજે દિવસ દરમિયાન વિવિધ સ્થળોએ વિકાસ કામોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીમાં 49 પરિયોજનાઓનો શિલાન્યાસ અને 4 પરિયોજનાઓનું લોકાર્પણ કર્યું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે દેશના નાગરિકોનું સુપોષણ અને સુસ્વાસ્થ્ય સુનિશ્ચિત કરવા ઉદ્યોગકારોને આગળ આવવા આહવાન કર્યું. રાજ્યમાં ખેડૂતોને અનાજ સંગ્રહ શક્તિમાં વધારો કરવા ગોડાઉન બાંધવા માટેની 25% કેપિટલ સબસિડીની સહાયની યોજના અમલમાં મૂકવામાં આવી છે. રમતગમત મંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યના 44 પ્રતિભાશાળી રમતવીરોને ખેલ પ્રતિભા પુરસ્કાર એનાયત કર્યા. સમાચાર વિગતવાર. રાજ્ય સરકાર આજથી રવિ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવે ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરશે, જે 31મી માર્ચ સુધી ચાલશે. અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું કે ઘઉં, બાજરી, જુવાર, મકાઈ જેવા રવિ પાકની લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવવી જરૂરી છે. ₹2,275 પ્રતિ ક્વિન્ટલ ઘઉં, ₹2,275 પ્રતિ ક્વિન્ટલ બાજરી, હાઇબ્રિડ જુવાર ₹2,500 પ્રતિ ક્વિન્ટલ, ₹3,180 પ્રતિ ક્વિન્ટલ જુવાર માલદંડી અને મકાઈ પ્રતિ ક્વિન્ટલ ₹3,225ના દરે લઘુત્તમ ટેકાના ભાવથી ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરાશે. આ ઉપરાંત ખેડૂતોને પ્રોત્સાહન મળી રહે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા ઉનાળુ બાજરી અને જુવારની ખરીદી માટે પ્રતિ ક્વિન્ટલ ₹300 બોનસ પણ જાહેર કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી ગઈકાલથી ગુજરાતના પ્રવાસે છે. આજે સમગ્ર દિવસ દરમિયાન વિવિધ સ્થળોએ વિકાસ કામોનું લોકાર્પણ શિલાન્યાસ કરશે. આજે સવારે 10 વાગે સોલા ખાતેના દશકોશી કડવા પાટીદાર સમાજના સમૂહ લગ્નોત્સવમાં ઉપસ્થિત રહેશે. સવારે 11:30 વાગે કલોલ શહેરમાં આવેલા ઓરડા નિર્મિત કપિલેશ્વર તળાવની મુલાકાત લેશે. શ્રી શાહ બપોરે 12 વાગે સઈજમાં સ્વામિનારાયણ ગુરુકુળમાં શ્રી શાહ મેડિકલ કોલેજના મકાનનું લોકાર્પણ કરશે. બપોરે 2:30 વાગે ધોળાકુવામાં ગાંધીનગર મહાનગરપાલિકાની પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરશે. બપોરે 2:45 કલાકે સેક્ટર 21માં ગાંધીનગર મહાનગરપાલિકા લાયબ્રેરીના મકાનનું લોકાર્પણ કરશે. શ્રી શાહ ગાંધીનગર મહાનગરપાલિકા લાયબ્રેરીના મકાનનું લોકાર્પણ ઉપરાંત નવીનીકરણ કરવામાં આવેલા પેથાપુર ગામ તળાવનું પણ લોકાર્પણ કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં 49 પરિયોજનાઓનો શિલાન્યાસ અને 4 પરિયોજનાઓનું લોકાર્પણ કર્યું. કેન્દ્રીય ગૃહમંત્રી રિમોટ દ્વારા દમણમાં 142 કરોડના 9 પ્રોજેક્ટો, દીવમાં 340 કરોડના 10 પ્રોજેક્ટ અને 1,845 કરોડના 30 પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું કે 90ના દાયકામાં બીજેપીએ અયોધ્યામાં રામ મંદિરની વાત કરી હતી, જે કામ આજે પૂર્ણ થયું છે. આ અગાઉ આજે કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં ગૃહ મંત્રાલયની સંસદીય સલાહકાર સમિતિની બેઠક મળી હતી. કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ લઈ લાભાર્થીઓ ઘરના ઘરનું સપનું પૂરું કરવાની લાગણી અનુભવી રહ્યા છે. બોટાદ જિલ્લાના લાભાર્થીઓ પણ આ યોજનાનો લાભ લઈ કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કરી રહ્યા છે. સાંભળીએ અમારા બોટાદ જિલ્લાના પ્રતિનિધિનો અહેવાલ. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાભ મેળવનાર વિમળાબેન વાઘેલાએ અમને જણાવ્યું કે અમે ભાડાના મકાનમાં રહેતા હતા. મહિનો પૂરો થાય એટલે અમારે ભાડાની ચિંતા. ઘરના નિર્માણ માટે મળેલી સહાય થકી અમે અમારું પોતાનું ઘર બનાવ્યું છે અને અમારી આ તમામ સહાય ડાયરેક્ટ બેંક ખાતામાં જમા થતી, એટલે નહીં કોઈ ઝંઝટ, નહીં કોઈ મુશ્કેલી. આ તકે તેમણે પ્રધાનમંત્રી અને સરકારના વિવિધ વિભાગોનો આભાર વ્યક્ત કર્યો. આકાશવાણી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી પરથી વાંચી શકશો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સુરત સહિત દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારો સાથે સંવાદ કરતા જણાવ્યું કે દેશના નાગરિકોનું સુપોષણ અને સુસ્વાસ્થ્ય સુનિશ્ચિત કરવા પ્રવર્તમાન કૃષિ પદ્ધતિઓ સુધારવાના દાયિત્વ સાથે ઉદ્યોગકારો આગળ આવે તે સમયની માંગ છે. સુરતના સરસાણા ખાતે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા પ્રાકૃતિક જીવન શ્રેષ્ઠ જીવન થીમ પર આયોજિત સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત બોલી રહ્યા હતા.
આ અભિયાનમાં ઉદ્યોગકારોને જોડાઈ જવા આહવાન કરતા તેમણે કહ્યું કે ઉદ્યોગ અને ઉદ્યોગપતિઓ દેશના અર્થતંત્રની કરોડરજ્જુ છે, ત્યારે ઉદ્યોગો અને પ્રાકૃતિક જીવનનું સંતુલન સાધવા અને આર્થિક પ્રગતિ સાથે પ્રાકૃતિક જીવન જીવવા સંકલ્પબદ્ધ થવા ભારપૂર્વક તેમણે જણાવ્યું હતું. રાજ્યપાલ દેવવ્રતજીએ પ્રાકૃતિક કૃષિનું મહત્વ વિગતવાર સમજાવીને તેની અતિ ઉપયોગિતા વર્ણવતા કહ્યું કે પ્રાકૃતિક ખેતીથી પર્યાવરણ અને સૂક્ષ્મ જીવાણુઓનું રક્ષા થાય છે. તેમણે જંક ફૂડનો ઉપયોગ ત્યાગીને ફાઇબરયુક્ત અને અંકુરિત પ્રકારના આહારનો ઉપયોગ કરવા ભાર મૂક્યો હતો. આ વેળાએ રાજ્યપાલશ્રીએ અહીં આયોજિત ઉદ્યોગ પ્રદર્શન 2024ની મુલાકાત લઈને વિવિધ સ્ટોલ ધારકોના ઉત્પાદનો નિહાળ્યા હતા. ઉદ્યોગકારો સાથે ઉષ્માસભર સંવાદ કરી ઉદ્યોગ પ્રદર્શન અંગે જાણકારી મેળવી હતી. વિધાનસભા ગૃહ ખાતે સહકાર વિભાગની અંદાજપત્રીય માંગણીઓની ચર્ચાનો જવાબ આપતા સહકાર રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું કે સહકારથી સમૃદ્ધિના સંકલ્પને સાચા અર્થમાં ચરિતાર્થ કરીને ભારતને વર્ષ 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવામાં ગુજરાતનું સહકાર ક્ષેત્ર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. મંત્રીશ્રીએ જણાવ્યું કે રાજ્યમાં જિલ્લા તાલુકા ખરીદ વેચાણ સંઘો આર્થિક રીતે વધુ મજબૂત બને અને તેના થકી ખેડૂતોને વધુ આર્થિક લાભ થાય અને વધુ સારી ઉત્તમ સેવાઓ મળી શકે તે માટે આ સંઘોને તેમના વિવિધ પ્રોજેક્ટ માટે 50% કેપિટલ સહાયની યોજના અમલમાં મૂકવામાં આવી છે. તેમણે કહ્યું કે રાજ્યમાં ખેડૂતો તથા ખેડૂતો માટેની સહકારી મંડળીઓને અનાજ સંગ્રહ શક્તિમાં વધારો કરવા ગોડાઉન બાંધવા માટેની 25% કેપિટલ સબસિડીની સહાયની યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ ઉપરાંત બનાસ દૂધ સંઘ દ્વારા ઉત્તર પ્રદેશના વારાણસી, કાનપુર, લખનઉ, ફરીદાબાદ, સાબરકાંઠા દૂધ સંઘ દ્વારા હરિયાણાના રોહતક અને તેલંગાણાના હૈદરાબાદ તેમજ રાજસ્થાનના જયપુરમાં, જ્યારે સુરત દૂધ સંઘ દ્વારા મહારાષ્ટ્રના કોલ્હાપુર અને ગોવા ખાતે પ્લાન્ટ સ્થાપવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે વર્ચ્યુઅલ માધ્યમથી અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત રાજ્યના 46 સહિત દેશના 553 રેલવે સ્ટેશનોના પુનઃવિકાસનો શિલાન્યાસ કર્યો હતો. જે અંતર્ગત પોરબંદર રેલવે સ્ટેશનના 6.60 કરોડ રૂપિયાના ખર્ચે નવીનીકરણના કામનો ગઈકાલે શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. અમારા પોરબંદર જિલ્લાના પ્રતિનિધિ મહેશ લુક્કા જણાવે છે કે આ આધુનિક રેલવે સ્ટેશન બનાવવાની કામગીરી અત્યાર સુધીમાં 50% સુધી પૂર્ણ થઈ ગઈ છે. આ શિલાન્યાસ કાર્યક્રમમાં પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ રાજ્યના 44 પ્રતિભાશાળી રમતવીરોને ખેલ પ્રતિભા પુરસ્કાર એનાયત કર્યા છે. આ 44 ખેલાડીઓને ₹1.38 કરોડથી વધુના રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા છે. આ પ્રસંગે મંત્રીશ્રીએ ગુજરાતનું ભવિષ્ય રમતગમત ક્ષેત્રે વધુ ઉજ્જવળ બને તેમ જણાવ્યું હતું. રાજ્યના ખેલપ્રેમી યુવાનો પુરુષાર્થ કરે, ક્ષમતા પ્રમાણે પ્રત્યેક ખેલાડીઓને સંપૂર્ણ મદદ કરવા રાજ્ય સરકાર તત્પર છે. રમતગમત મંત્રીશ્રીએ જણાવ્યું કે ખેલ પ્રતિભા પુરસ્કાર પ્રાપ્ત કરનાર ખેલાડીઓને ગુજરાતનું નામ દેશભરમાં રોશન કર્યું છે. અત્યાર સુધીમાં સરકારની ખેલ પ્રતિભા પુરસ્કાર યોજના અન્વયે ગુજરાત રાજ્યના રમતગમત ક્ષેત્રે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ સિદ્ધિ પ્રાપ્ત કુલ ₹23,000,55,99,000 રૂપિયાના રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અમારા પાટણ જિલ્લાના પ્રતિનિધિ રમેશ સોલંકી જણાવે છે કે આ કાર્યક્રમમાં નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બોર્ડના ચેરમેન શિષપાલજીએ લોકોને યોગનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં 1 લાખ યોગ પ્રશિક્ષકોને તાલીમ આપવામાં આવી છે. અંતમાં મુખ્ય સમાચાર. રાજ્ય સરકાર આજથી રવિ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવે ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરશે, જે 31મી માર્ચ સુધી ચાલશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજ્યમાં આજે દિવસ દરમિયાન વિવિધ સ્થળોએ વિકાસ કામોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં 49 પરિયોજનાઓનો શિલાન્યાસ અને 4 પરિયોજનાઓનું લોકાર્પણ કર્યું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે દેશના નાગરિકોનું સુપોષણ અને સુસ્વાસ્થ્ય સુનિશ્ચિત કરવા ઉદ્યોગકારોને આગળ આવવા આહવાન કર્યું. અને રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ રાજ્યના 44 પ્રતિભાશાળી રમતવીરોને ખેલ પ્રતિભા પુરસ્કાર એનાયત કર્યા. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.